ભાઈઓ બહેનો, સત્ર બદલાયું, હવે 2-3 દિવસમાં વર્ષ બદલાઈ જવાનો છે. તો આજ મારો વિષય પણ પરિવર્તન છે. પરિવર્તનને આપણે સ્ટાર્ટિંગથી જોઈએ તો ત્યારે એક નાનકડો મસ્તીખોર બાળક હોય, પછી એ એક તરવડાટવાળો એક ઉત્સાહિત યુવાન થઈ જાય, પછી એ રિસ્પોન્સિબલ એટલે કે જવાબદારીવાળું દાંપત્ય જીવનમાં આવે, એના પછી એ આદરણીય એટલે કે દાદા દાદી નાના નાનીના રિલેશનમાં આવે. તો આ બધાના ગાળામાં પરિવર્તન કામ કરે છે. પરિવર્તનને આપણે વૈચારિક રીતે જોઈએ તો આપણા આકારને પરિવર્તનના 2 પ્રકારો હોય છે, એક હકારાત્મક પરિવર્તન અને એક નકારાત્મક પરિવર્તન. હું આ વિષય એટલે બોલું છું કારણ કે શિક્ષક તરીકે આપણા સામે જે બાળકો છે એના વર્તનમાં, એના વ્યવહારમાં, એની જે રૂઢિઓ છે, એની જે આદતો છે, એમાં શું પરિવર્તન આવે છે એનું આપણે સતત અવલોકન કરતું રહેવું જોઈએ. તો વૈચારિક પરિવર્તન છે એમાં એવું છે કે પૂર્વગ્રહો છે. તો ક્યારેક આપણે પૂર્વગ્રહોના કારણે આપણે કોઈકને ઉતારી પાડતા હોઈએ કે કોઈક ઉપર આદર આપણે લઈ જ ન શકીએ કે એના પ્રત્યેનો કોઈક એવો પૂર્વગ્રહ છે. પછી હેલો ઇફેક્ટ છે. તો હેલો ઇફેક્ટના કારણે આપણે કોઈકને એ ગમે એટલું એમ કે સારું કામ ન કરતો હોય ને છતાંય આપણે એને એપ્રિસિએટ કરીએ. તો આ 2 વસ્તુ છે એ 2 વસ્તુ થોડીક ભલે સામાન્ય કહીએ પણ આમ ગંભીર છે કે આપણા સામે જે બાળક છે એના પ્રત્યે ન આપણાને કોઈ હેલો ઇફેક્ટ હોવી જોઈએ, ન આપણાને કોઈ પૂર્વગ્રહ હોવો જોઈએ. પ્લસમાં હવે એક સામાન્ય જિંદગીનું કંઈ તો કોઈક વ્યક્તિ છે તો ક્યારેક આપણે કોઈકના કેરેક્ટરને સીધું જજ કરી લેતા હોઈએ છીએ અને સીધું આપણે કોઈકના એ વિચારોને આપણે એ રીતે જ આપણે અપ્રૂવ કરતા હોઈએ છીએ કે ના આ તો આવું જ છે, આ તો આનું છે. આમાં થોડુંક પરિવર્તનની જરૂર છે કે જોવો, જાણો અને વિચારો અને પછી એના વિશે બોલો, એ વાત છે. અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. કાંઈ પણ નવી વસ્તુ જ્યારે આપણે બનાવવી હોય, કાંઈક સર્જન કરવું હોય તો પરિવર્તન એ સૌથી પહેલાં છે. અપ ટુ ડેટ રહેવા માટે અપડેટ રહેવું જરૂરી છે. મારું પર્સનલી માનવું એવું છે કે જ્યારે આપણે પરિવર્તન સ્વીકારીએ છીએ ને ત્યારે જ આપણે બદલાવ લાવી શકીએ છીએ. તો આજની મારી અભિવ્યક્તિનો શૈક્ષણિક ફલિતાર્થ એ છે કે આપણે પરિવર્તનને સ્વીકારીએ, પ્લસમાં આપણા સામે જે બાળકો છે એને જે સ્થિતિમાં જે પરિવર્તન આવે છે અને જે બદલાવ આવે છે એને સ્વીકારતા શીખવાડીએ અને સહન કરતા શીખવાડીએ. થેન્ક યુ.